શંકાસ્પદ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। કેનાલ રોડ પરથી અનાજનો આ જથ્થો ઝડપાયો છે। સરકારી અનાજની 185 જેટલી બોરીઓ ઝડપી પાડવામાં આવી છે। ચોખા, ઘઉં અને ચણાનો આ મોટો જથ્થો જે અત્યારે જપ્ત કરી લેવાયો છે। સરકારી ગોડાઉનમાંથી જથ્થો લઈ જવામાં આવતો હતો। અનાજ સગે વગે કરવામાં આવતું હોવાની આશંકા અત્યારે વ્યક્ત કરવામાં આવી હતી અને તેને આધારે પોલીસે આ કાર્યવાહી કરી। પોલીસે કરજણ મામલતદારને રિપોર્ટ પણ સોંપ્યો છે। અનાજના જથ્થા સાથે એક વ્યક્તિની અટકાયત કરાઈ। ગરીબોના મુખનું અનાજ એટલે સરકારી અનાજ। કરજણ પોલીસે સરકારી અનાજને સગે વગે કરવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે। કરજણ પોલીસે બાતમીના આધારે કરજણ નેશનલ હાઈવે 48 ઉપર આવેલા શિવવાડી પાસેની કેનાલ પાસેથી એક આઈસર ટેમ્પો 185 જેટલી બોરીઓ ભરેલો અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાંથી 120 જેટલી બોરીઓમાં ચોખા, 60 જેટલી બોરીઓમાં ઘઉં અને 5 જેટલી બોરીઓમાં ચણાનો જથ્થો પોલીસને મળ્યો છે। આ બાબતે કરજણ પોલીસે મામલતદારને રિપોર્ટ કરી અને તપાસની વાત કરી છે। તો આપને બતાવવા માંગીશ કે જે રીતે આ સરકારી અનાજનો જે ટેમ્પો છે તે પાદરા તરફથી ભરાઈ અને કરજણ તરફ આવી રહ્યો હતો અને કરજણ પોલીસને ચોક્કસ બાતમી મળતા તપાસ કરતા ટેમ્પાની અંદરથી 185 જેટલી બોરીઓ સરકારી અનાજની જોવા મળી હતી, જેમાંથી 120 જેટલી બોરીઓ ચોખાની છે અને 60 જેટલી બોરીઓ જે ઘઉંની છે અને 5 જેટલી બોરીઓ ચણાની દાળની હોય છે। ત્યારે કરજણ પોલીસે સમગ્ર ઘટના અંગે મામલતદારને રિપોર્ટ કરી અને તપાસ હાથ ધરવાની જે વાત કરી છે, પણ કહી શકાય કે જે રીતે સરકારી અનાજ સગે વગે કરવાની કૌભાંડની ઝડપી પાડવામાં કરજણ પોલીસને મોટી સફળતા મળી છે, જેને લઈ અને તપાસ અધિકારીઓ દ્વારા હાલની અંદર સમગ્ર ઘટના બાબતે તપાસ કરવામાં આવી રહી છે। સુનિલ પટેલ, સંદેશ ન્યૂઝ, કરજણ।